હાલો હલો, ચંદુભાઈ, અમીર બારાડી બોલું, દેવભૂમિ દ્વારકાથી. કોણ બોલે? અમીર બારાડી બોલું. હા, કેમ ભાઈ ફોન દ્વારકાધીશ. કર્યો? કઈ નહીં, તારીખ હતી તમે કેસ કર્યો તો હા, તો અહીંયા આવ્યો ને ખંભાળીએ તો તમારી યાદ આવી ગઈ, પણ મેં કીધું ખોટા સાચા કેસ તમે બહુ બધા કરી દીધા એમ. ઈ પોલીસને પૂછો ને. એમ નહીં, હા, તમે આ બધું યોગ્ય છે? એક આપણે બે દેશભક્ત કહેવાય, સમાજ સેવી કહેવાય, બરાબર? તમે એક અન્યાય સામે લડો છો, હું પણ અન્યાય સામે લડું છું. ક્યારથી લડવા માંડ્યા તમે અન્યાય સામે? હાજી, ક્યારથી તમે અન્યાય સામે લડવાનું ચાલુ કર્યું? હું બેનું દીકરીઓ માટે નથી લડતો. તો પેલા ધમકીઓ ને બધાને બહુ દેતા હતા. બેનું દીકરીઓ બધે નહીં હોય, ન હોય? વાત સાચી મને છે મા તો બેન ની ગારું દેતા હતા ત્યારે તમને ખબર નહોતી કે આ મારી બેનું દીકરીઓ છે, તમારી છે? ના, એ તો તમે આપેલી છે ગાળો. તો મેં કેદી આપી? એક એવો રેકોર્ડ દેખાડો કે મેં તમને સામે ગાળ આપી હોય. હું શું તમે કહું, કોના આમાં શું- કહેવાથી, મારી વાત સાંભળો, તમે કોના કહેવાથી કરતા હતા? એ તમારું હાથ ચાલવા પછી આવ્યા? ન આવ્યા ને? ક્યાં નથી આવ્યો? તમને જયારે તકલીફ પડી, તમારી હા. માથે ગુના દાખલ થયા, જામનગર પાછો ગુનો દાખલ થયો ને જામનગરમાં તમારી માથે શું થયું, હું ત્યારે જેલમાં હતો, મને બધા સમાચાર થયા હતા. અરે સમજ્યા? તકલીફ ની વાત નથી. હા. હું એમ કહું, હું અત્યારે કોઈ પાર્ટી હારે નથી, તમે સમજો. હા, હું આ બધે સાઈડમાં થઈ જાઉં, મને તમે આ કેસ તમારે ખેંચી લ્યો એમ. કેમ ભાઈ? તો મોરે મોરો મારી દે. કેમ? તો એમ કહો આમાં ના વરે, કાગળિયામાં તો મોરે મોરો મારી દેવાય એમ કહું. પણ કાગળિયામાં જ વરે ને, સરકાર છે, કાયદો વ્યવસ્થા છે. એમ નહીં, હા. તો પછી મોરે મોરો જીકી દેવાય. કાં આ પાર કાં ઉપર, આપણે બેન કોઈ પાછળ રડે એવું હે નહીં. કેમ? મારી પાછળ કોણ તો રડે? મારી પાછળ તો ઘણા છે રડવા વાળા, તમારી પાછળ નથી? આપણે બે જઈએ કોઈ આપણે પાછળ રડે એવા નથી, સમજી લે. ના ના, મારી પાછળ છે, તમારી પાછળ હોય ન હોય મને એ ખબર ના હોય. મારી પાછળ છે, મને એ ખબર છે. તારે કેટલા લેવા કેસ ખેંચવાના? કાંઈ નથી લેવા મારે, કેસ ખેંચવો નથી. હું પૈસા માટે કોઈ દી કેસ કરતો નથી, પૈસા માટે હું કામ કરતો નથી. એ કામ તમારું છે. ના, તું પૈસા ખપે, મને આ તારીખો ભરવી ગમતી નથી. પૈસા ખપે, પૈસા બોલ તારા. ના 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 ના, હું પૈસા માટે નથી કરતો આ. સમજે? તો પણ તમે આપણે તમે બે મારી સામે, મેં તમને કોઈ દી કીધું તો તમે શું કમીને મારી સામે આવ્યા હતા? તમે ધમકીઓ દેતા હતા ને માણસો મોકલતા હતા ને. હવે અમે એ જે કર્યું અમે દેશ માટે કરતા હતા. તો તમે એક બાજુ એમ કહો છો કે તમે દેશ માટે લડો ને હું દેશ માટે લડું, તો પછી તમે મારી સામે લડવા શું કામ નહીં આવ્યા એમ? એ કંઈક મારી ગલતફહેમી થઈ ગઈ હશે, તો હવે આપણે આગળ શું કરવાનું છે ભવિષ્યમાં એમ? એ તો હવે કોર્ટમાં છે, કોર્ટ જે નિર્ણય કરે ઈ. કોર્ટ ભાઈ, કોર્ટમાં પછી આ તમે કોર્ટમાં તો નિર્ણય આવતો જ નથી 6 મહિને 8 મહિને. હા, બરોબર. એ પછી એનો નિર્ણય ન આવે. આપણે એમ કહો આ તમે એમ નહીં તો તમે કહેતા, તમે જ હવે વિડીયોમાં કહેતા હો કે મને ન્યાય ઉપર ભરોસો છે ને પોલીસ ઉપર ભરોસો છે ને, તો અત્યારે તમને ભરોસો નથી એવું થયું ના, પોલીસ ઉપર ખૂબ ભરોસો છે મને. પોલીસ તો સારી જ છે. એમ? હા. તો પછી આ પોલીસે તમારી માથે ખોટો ગુનો દાખલ કર્યો, તમે એમ કહો છો? તે કઈ ખરાબ નથી કર્યું. હું એમ કહું છું કે આ ધમકીઓનું જે છે ને 2-3 ખેંચી લ્યો તો તારીખ ઓછી ભરવી એમ મારે. તો તમારી પૈસા માથે જોતા હોય તો પૈસા જોતા પૈસા લઈ જાવ. જોઉં ભાઈ, પૈસા માટે મારે મેં કોઈ વકીલને- દી કર્યો નથી, બરાબર? પણ સાંભળો, વકીલને તમે મારે- દો મારે- પૈસા, વકીલ તમને, વકીલ સારો રાખો. મારે વકીલને દેવા ને મારે તમને દેવા. તું ભાણે જ છો, પણ ઈ બાને વાપરી. બરાબર? મને નથી જોતા એ પૈસા, સમજ્યા? તો હવે શું કરવું છે એમ કહું. પણ એ તો કોર્ટમાં સારો વકીલ રાખી લ્યો એમ કહું, બરાબર? તો સારો જજ સારો છે, વકીલ જજ રાખો. નક્કી કરશે એનું કે તમે ગુનો કર્યો છે કે નહીં. મારું કહેવાનું, મેં તમને કેમ ફોન કર્યો ખબર? મને તમારી યાદ આવી કે તમે કામ કરો છો હમણાં, મેં જોયું છે. હા, મેં કીધું ચંદુભાઈ તો સુધરી ગયા એમ. તે હું બગડેલ હતો નગર પેલા. એવું નથી. તો? હવે તમે સારા કામ કરો. પેલા તમે દેશી દારૂ વેચતા, હવે સુધરી ગયા એમ. દેશી દારૂ કોણ વેચતો હતો? તમે વેચતા? કોનીએ કીધું તમને? અરે મને ખબર નહીં, પોલીસમાં હપ્તા જતા. કોનીએ કીધું તમને? મારા પાસે પુરાવા હે. હા, પણ પોલીસ હપ્તા લેતી ઈ પુરાવા છે તમારી પાસે?
તમે હમણાં તમે તો શું કેવું યાર, પણ તમે પોલીસમાં સ્ટેશનમાં સોફો હલગાવી નાખ્યો યાર, આપણે દેશનું કાનૂન તમને ખબર છે ન્યા ઓલા સાહેબ છે ને એને પૂછો તો એને કે સીસીટીવી ન્યા લાવો તો એને કે જોઈ લ્યો તેમાં કોની સળગાવ્યું, પૂછો તો એને સીસીટીવી તો માગી લ્યો ન્યા. કોની હલગાવ્યું તું? પોલીસ વાળાએ હલગાવ્યું. તો હવે કઈક આવી મેટર થઈ હોય તમે અમારી સામે અમને લાંબા ઓલો પોલીસમાં તમે કરો, આપણે કદાચ દેશભક્ત. મેં તમને નોતરું દીધું તું, તમે આવ્યા હતા, મેં તમને નહોતું દીધું ને. પણ તો હવે તમે આવ્યા હતા, તમે કોના કહેવાથી આવ્યા હતા બધાને ખબર છે, આખા ગામને બરાબર, આખા જિલ્લાને ખબર પડી ગઈ છે. કોના કહેવાથી? પૂનમબેન ના કહેવાથી, બીજા કોના કહેવાથી? એમાં તમને હે હા બોલો બોલો. એ તો બધો તપાસનો વિષય છે ને. હા તમે જ કહેતા હતા કે વિડીયો નહોતા કહેતા કે મેં પુરાવાનો નાશ કરી નાખ્યો ને મારી ડેટા બધી ગુમ થઈ ગઈ ને મારો ફોન ખવાઈ ગયો ને મારું આ થઈ ગયું ને તે થઈ ગયું ને પોલીસને પુરાવા નહીં મળે, તમે જ વિડીયોમાં બધા કહેતા હતા ને. ફોન તો મારો ખોવાઈ જ ગયો ને. હા પણ એ બધા ડેટા તમે નાશ કરી નાખ્યા ને, તમે પુરાવાનો નાશ કર્યો ને, પણ પુરાવા મેં રાખ્યા હતા એ પોલીસ સ્ટેશન રજૂ મેં કરી દીધા છે, સમજ્યા? તમે ડેટા નાશ કરતા હો તો અમે થોડુંક તો સાચવતા હોય ને એમ. બીજા ઘણા મુદ્દા હોય તો અમીર બારાડીને સાઈડમાં કરી દે. પણ ક્યાં મેં તમને કોઈ ફોન કર્યો પાછો? અરે એ વાત નથી, તો મારે તો તારીખ ભરવી ને, સમજી લે. પણ તારીખ તો ભાઈ ભરવી પડે ને. આપણે કોકને જો હેરાન કરવા જઈએ ને, કોકને મા બેન હામો કોકની નાત નોંધ લઈએ માથે તો હેરાન તો એમાં થાય ને ભાઈ. બરાબર શું કરવાનું છે? ક્યાં હો? સારો વકીલ રાખો. ક્યાં હો તું? હું રાજકોટ. તડીપાર હો હજી? હા છું ને. જો કઈ રહ્યા એક તમારો વાંધો જા ભાણેજુ નો બધેનો. હા કેમ? હાલ હું સેટિંગ કરાવી દઉં, તું અહીંયા આવતો રે. સેટિંગ થઈ જાય એમાં? સેટિંગ હું મારે કરવું ને, પોલીસ સામે નથી સેટિંગ કરવું. તો કોની યાર? હું હટાડી દઉં અહીં મારા ફાર્મ હાઉસમાં. મારે હંતાવવાની શું જરૂર છે? હું જાહેર જીવનમાં રખડું જ છું, જાહેરમાં રખડું છું, સંતાવ શું કામી ને? મારા પાસે જગ્યા અહીંયા કોઈ રેડ નહીં. પણ જગ્યાની મારે ક્યાં જરૂર છે? હું જાહેર રોડ ઉપર જ રખડું છું. હું થોડો કઈ કોઈ ગુનેગાર જોતી હું. અમીર બારાડી નો એમ તો દિલ્હી સુધી હાલે, ઈ તું ચિંતા ના કરજે. ભાણે તારો મામો બેઠો હે, આયલો મારા ફાર્મ હાઉસ. એ પણ ફાર્મ હાઉસ મારે નથી આવું. મારે છે ને ગરીબ ઝૂંપડું મારા માટે બરાબર છે. ફાર્મ હાઉસ બધા તમને સોંપા દે અને વધારે ભગવાન તમને હજી ફાર્મ હાઉસ દે, એમાં અમને કાંઈ વાંધો નથી. તું મારા બાપા તારીખ એટલે હું કાઈ ગયો તારીખ થી. પણ હજી તો ક્યાં ચાલુ થયું છે? એટલી વારમાં થાકી ગયા? ચાલુ થયું પણ મારે કેટલું, મારે માંથી શું છે, મારે ઘણા પ્રસંગમાં જવાનું હોય. હું ધારાસભા લડું સીતાવીની, તો મારા નુકસાન ના થાય મને? તમે ધારાસભ્ય લડશો? હા હું લડું. પછી આ પૂનમબેન ને મુરુભાઈ ને આ બધા શું કરશે? એ બધા બે છે બસ. હા બસ. તો હવે એ બધા થાકી ગયા તમે? ઈને ખબર હોય, મને થોડી એની ખબર હોય બધાની. મારે લડવી છે એટલે હું મારું કહું. બરાબર, સારું તમે લડો, બીજું હું, અમને એમાં કઈ વાંધો નથી. લડવાનો જ છું ને, અમીર બારાડી લડે ધારાસભા. ના ના, બધેનો અધિકાર છે, તમે લડો, બિંદાસ લડો. તું ખંભાળિયામાંથી લડજે, આપણે બે ને ધારાસભ્ય થવું જ છે. જો ભાઈ મારે છે ને લડવું હશે ને ત્યારે હું આવી જઈશ. ધારાસભ્ય આપણે થાય કે ન થાય, પણ આપણે જે ખોટું કરે છે ને ખોટું કરાવે છે ને એને મૂકવાના નથી થતા. હા પણ તમે મૂકો ને, મને મારું શું કરવાનું એમ કહું. પણ તમારું તો એક ફેરે જાહેરમાં તમે સાચું બોલી દો અને વિડીયો તમારો એટલો મૂકી દો કે તમને આ બધું કરાવનાર કોણ, નામજોગ એટલું કહી દો. હાલો. ના ઈ ના કહી શકું ને, હું કીધું જ નથી ને, હું ખોટું કેના નામ આપી શકું યાર. ના 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 ના, ઈ તમે મેં પુરાવા પોલીસ સ્ટેશન રજૂ કર્યા છે ને, ઈ તો પોલીસ અત્યારે દબાયેલી છે એટલે ફરિયાદ નથી લેતી. બાકી તમને ખબર છે, મને ખબર છે ને બધાને હવે ખબર છે કોનીએ શું કરાવ્યું છે. આ તમે હવે અત્યારે ખોટું બોલો એ તમારો પ્રશ્ન છે. બાકી સાચું સ્વીકારી લ્યો, સાચું સ્વીકારી લ્યો એટલે મામાને માફ. નામજોગ કહી દો કે આ વ્યક્તિ હતો નાની આ કરાવ્યું તમારી પાસે. બધા મારે કોઈનું નામ દેવું નથી, મારી પાછળ કોઈ નથી, હું મારા દમ ઉપર લડું છું. મારે ધારાસભ્ય થવું હોય દ્વારકા સીટમાં, બીજા ઓલા શું કરે ના શું કરે બધા તેલ લેવા જાય. મારે મારું ધારાસભ્ય બનવું દ્વારકા જિલ્લાનું. બનો ને, એમાં ક્યાં હું તમને ના સેવા કરવી, મારે સેવા કરવી. હમણાં ઓલો અનશનમાં બેઠો દ્વારકાનો આ બિચારો, એ બધાને મારે ને પ્રદૂષણ થી મુક્ત કરવા. એમ? હા તમારો ભાઈ છે નહીં તમે. તો પછી પૂનમબેન ને કયો ને પ્રદૂષણ થી મુક્ત કરાવે ને આ બધું ગૌચર ને ખાલી કરાવે. પૂનમબેન ને કયો ને, તમારે તો પૂનમબેન ને તમારે તો વ્યવહાર સારા છે ને. હું ના કહી શકું ને, ઈ તો મોટા તમે જ કહેતા હતા કે બેન નો ફોન આવે એટલે બધું થઈ જાય.
એ તો બધું બરાબર છે. એ બધી તપાસનો વિષય છે. હવે હું કહું કા જિલ્લામાં હવે આપણે સેવા કરવાની છે. આ સાથે હું ફોન રાખું અને બીજું કઈ કામકાજ હોય તો તમે કેસ ખેંચી લ્યો પછી આવો મારા પાસે. જો આ કેસ હું ખેંચી શકું એમ નથી, સમજ્યા? બરાબર. કેસ જે છે ને તમે સારો વકીલ રાખી લ્યો. બરાબર. સારું સારું. રામે રામ. જય દ્વારકા. હા, રામે રામ.